નમસ્તે ઓડિયન્સ, વેરી વોમ વેલકમ ટુ યુ ઓલ. આપણે જોઈ રહ્યા હતા સ્ટાન્ડર્ડ 7 સોશિયલ સાયન્સ ચેપ્ટર નંબર 7માં આપણું ચાલી રહ્યું હતું ભક્તિ યુગ, ધાર્મિક સમુદાયો અને વિચારકો. આ ચેપ્ટરમાં ઓલરેડી જે ઇન્ટ્રોડક્શન છે, પ્રસ્તાવના છે, એ ઓલરેડી આપણે કવર કરી ચૂક્યા છે. આખું ચેપ્ટર શું કહેવા માંગે છે, આખા ચેપ્ટરમાં આપણે કયા કયા ટોપિક જોવાના છીએ, એ તમામ વસ્તુ પાછળના વિડીયોઝમાં આપણે કવર અપ કરી લીધેલી હતી. તે ઉપરાંત ઉદ્ભવ અને વિકાસ વિશે પણ મેં તમને સારી રીતે સમજાવી દીધેલું હતું અને એ પણ આપણે જોઈ ગયા હતા. મુખ્ય સંતો અને તેમની વિચારધારાઓ વિશે આપણે જોઈ રહ્યા હતા. પણ એમાં પણ અને ખાસ કરીને જે એકેશ્વરવાદનો કોન્સેપ્ટ છે, તે ઉપરાંત પણ જે અમુક ભક્તિ, નિર્ગુણ ભક્તિ અને સગુણ ભક્તિના જે કોન્સેપ્ટ છે, આ તમામ વસ્તુ જે છે એ મેં તમને સમજાવી દીધેલી હતી. અને બાકી આપણે શંકરાચાર્ય અને રામાનુજાચાર્ય વિશે જોઈ લીધું હતું. હવે આપણે આગળ વધીએ તો ફર્સ્ટ ઓફ ઓલ જે પશ્ચિમ બંગાળની આપણે વાત કરીએ તો ત્યાં ચૈતન્ય મહાપ્રભુ જે છે એમનો આપણને ઇતિહાસ જોવા મળે છે કે ભાઈ એ જે વૈષ્ણવ આચાર્યની વાત કરીએ અથવા તો જે વૈષ્ણવ સંપ્રદાયના અલગ અલગ આચાર્યોની જો આપણે વાત કરીએ તો બે આચાર્યો આપણને જનરલી મેજોરિટી આપણને જોવા મળશે. આમ તો ઘણા આચાર્યો આપણને ઇતિહાસમાં થઈ ગયા, પણ બે આચાર્ય વિશે મેજોરિટી આપણને જોવા મળશે. એક છે ચૈતન્ય મહાપ્રભુ, જે પશ્ચિમ બંગાળ સાઈડ જેને પોતાનો સંપ્રદાય ફેલાવ્યો, અને બીજા જે છે એ વલ્લભાચાર્યજી છે, ખાસ કરીને દક્ષિણના વલ્લભાચાર્યજી, કે જેમણે પશ્ચિમ ભારત તરફ પોતાનો સંપ્રદાયનો વિસ્તાર કરેલો, ફેલાવ્યો. અને બંને સંપ્રદાય જે છે એ કૃષ્ણ ભક્તિમાં, ખાસ કરીને કૃષ્ણ ભક્તિના ગીતો અને કૃષ્ણ ભક્તિ જે છે એને સ્પ્રેડ કરવાની બંને સંપ્રદાયોની જે છે એ મેઇન એઇમ હતો અને મુખ્ય ધ્યેય હતો, એવું આપણે કહી શકીએ. તો જયદેવ અને ચૈતન્ય જેવા મહાન સંતો પણ આ સમયે થઈ ગયા. ચૈતન્ય મહાપ્રભુએ કૃષ્ણ ભક્તિના ગીતો રચીને બંગાળમાં હરિબોલનો મંત્ર ગુંજતો કર્યો. ઉત્તર ભારતમાં રામાનંદ જેવા મહાન સંતે ભક્તિ આંદોલનના શ્રી ગણેશ કર્યા હતા. અને ખાસ કરીને આ તમામ જે આચાર્યો છે એ કોઈ પણ એક ગુરુ પરંપરાની હેઠળ આવે છે. ઓકે, એટલે જનરલી આપણે એવું સમજી શકીએ કે આ સંપ્રદાય ઓલરેડી ચાલતો જ હોય છે, પણ હા, આ બધા આચાર્યો આવે છે અને એટલે મતલબ નવું કોઈ ફાઉન્ડેશન નથી, કોઈ નવા ધર્મની સ્થાપના નથી, પણ જે સંપ્રદાય ચાલતો આવે છે એ સંપ્રદાયમાં થોડું ઘણું મોડિફિકેશન અને જે એનો નેચરલ સેક્ટ છે અથવા તો આપણે કહી શકીએ કે જે એની પ્રાકૃતિક વિચારધારા છે, આઈડિયોલોજી જે છે, એને સમાજ સામે પ્રદર્શિત કરવાની કોશિશ કરી. સે ફોર એક્ઝામ્પલ, ચૈતન્ય મહાપ્રભુની એ વાત આવેલી કે એમણે કૃષ્ણ ભક્તિના ગીતો રચીને બંગાળમાં હરિબોલનો મંત્ર ગુંજતો કર્યો, કેમ કે એ ટાઈમ પિરિયડમાં લોકો અંધવિશ્વાસમાં, તે ઉપરાંત પણ અલગ અલગ જે બહારના જે ધર્મો હોય એનાથી ઇન્ફ્લુઅન્સ થઈને લોકો ધર્મ પરિવર્તન કરતા હતા. મુઘલ હોય, તે ઉપરાંત દિલ્હી સલ્તનતના શાસકો હોય, આ બધાથી ઇન્ફ્લુઅન્સ થઈને તો શું કર્યું કે ભાઈ આ જે ચૈતન્ય મહાપ્રભુ હતા, તે ઉપરાંત અનેક જે વૈષ્ણવાચાર્ય હતા, એમને કીધું કે કોઈ પણ વસ્તુ કરવાની જરૂર નથી. પોતાનો જે સંપ્રદાય છે, પોતાનો જે ધર્મ છે એને એકદમ સિમ્પ્લિફિકેશન સાથે એક્સપ્લેન કરવાની કોશિશ કરેલી કે ભાઈ હરિબોલનો મંત્ર એટલે માત્ર ને માત્ર તમે ખાલી મંત્ર જપ કરશો તો પણ તમને ઈશ્વરની અનુભૂતિ થશે, ઈશ્વર તમને મળી જશે. તો જેથી કરીને લોકોમાં અંધવિશ્વાસ ઓછી ફેલાય અને લોકો પોતાના ધર્મ, પોતાના સંપ્રદાય અને ભક્તિમાં લીન રહી અને સમાજ જે છે એનું કલ્યાણ થાય. હવે એકેશ્વર પરંપરામાં કબીર, એકેશ્વર પરંપરા એટલે મેં તમને લાસ્ટ વિડીયોમાં સમજાવી દીધેલું, લાસ્ટ લેક્ચરમાં સમજાવી દીધેલું. ઓકે, એક જ ઈશ્વર, કે ભાઈ ખાસ કરીને ઈશ્વર જે છે એ માત્ર ને માત્ર એક જ છે. ઓકે, એકો બ્રહ્મ દ્વિતીય નાસ્તિ નાસ્તિ નાસ્તિ. કબીર જે છે એમાં સૌથી મહત્વપૂર્ણ સંત થઈ ગયા. તેઓ વ્યવસાય વણકર હતા. બીજક તેમનો કવિતા સંગ્રહ છે. આ ખાસ કરીને યાદ રાખી લેવાનું, બીજક કવિતા સંગ્રહ, બરાબર છે, જે ફેક્ટમાં પૂછાઈ શકવાની સંભાવના છે. સંત રૈદાસ તેમના ગુરુભાઈ હતા. તે પણ કબીરની જેમ ગૃહસ્થી અને નિર્ગુણ શાખાના સંત હતા. આ બધી જ વસ્તુ, નિર્ગુણ શાખાના સંત, સગુણ સંત, આ તમામ વસ્તુ ખાસ કરીને પાછળના વિડીયોઝમાં મેં સમજાવી દીધેલી છે. અહીંયા માત્ર ને માત્ર આપણે જે ફેક્ટ્સ છે એને જ હવે આપણે કવર કરવાના બાકી રહી ગયા હતા, તો એ આપણે ખાસ કરીને કવર કરવાની કોશિશ કરીએ છીએ. અને તે ઉપરાંત કોઈ પણ એક નવી ટર્મ આવશે, કોઈ પણ નવી વસ્તુ આવશે, તો એ હું તમને ડેફિનેટલી એક્સપ્લેન કરવાની કોશિશ કરીશ. साधु ऐसा चाहिए जैसा सूप सुभाई, सार सार को गही रहे थोथा दही उड़ाई. ખાસ કરીને આવી બધી પંક્તિ યાદ રાખી લેવાની, કદાચ પૂછાઈ જાય ઓકે એક્ઝામમાં. હવે બીજું શીખ ધર્મનું આવે છે, શીખિઝમનું. તો ગુરુ નાનક જે છે એ શીખ ધર્મના સ્થાપક હતા. જો અહીંયા સ્થાપકની વાત કરવામાં આવેલી છે. હિન્દુ ધર્મના જે અલગ અલગ સંપ્રદાયો છે ત્યાં એમાં સ્થાપકની વાત નથી કરવામાં આવતી, મતલબ એમાં જે છે ફાઉન્ડેશનની વાત નથી કરવામાં આવતી, કેમ કે ઓલરેડી આ બધા સંપ્રદાયો જે હિન્દુ ધર્મના જે છે એ તો ઓલરેડી ઘણા બધા યુગોથી ચાલતા આવે છે. પણ જ્યારે કોઈ એક નવો ધર્મ હોય છે તો એની સ્થાપના ક્યારેક ને ક્યારેક થતી હોય છે. સે ફોર એક્ઝામ્પલ બુદ્ધિઝમની તો આપણે એન્શિયન્ટ ઇન્ડિયામાં જોઈ ગયા કે ભાઈ બૌદ્ધ ધર્મની સ્થાપના
કોણે કરી, કેવી રીતે કરી, બધી જ વસ્તુ આપણે જોઈ ગયા. અહીં આપણે શીખ ધર્મની એ જે વાત કરવામાં આવ્યું છે કે ભાઈ શીખ ધર્મની સ્થાપના ખાસ કરીને ગુરુ નાનકે કરેલી છે. તેઓ નિર્ગુણ શાખાના સંત હતા. અગેન નિર્ગુણ શાખા આવ્યું. નિર્ગુણ શાખા એટલે કે ભાઈ ભગવાન નિર્ગુણ અને સગુણ બે તફાવત વિશે મેં તમને ખાસ કરીને સમજાવેલું હતું. અને નિર્ગુણ શાખામાં કબીર, ગુરુ નાનક જે છે, આદિ શંકરાચાર્યજી જે છે, તો આ બધા સંતો જે છે એ ખાસ કરીને નિર્ગુણ શાખામાં આવે છે. ઓકે, આમાં ખાસ કરીને મૂર્તિ પૂજાને સ્થાન નથી. તે ઉપરાંત ભક્તિ કરતાં, પ્રેમ કરતાં જ્ઞાન જે છે, જ્ઞાન બરાબર છે, નોલેજ, એને વધારેમાં વધારે ઇમ્પોર્ટન્સ આપવામાં આવેલું છે. તો ખાસ કરીને એમના જે શિષ્યો છે ગુરુ નાનકજીના, એમના શિષ્યો શીખ કહેવાતા. હવે ગુરુ ગ્રંથ સાહિબ જે છે એમના પવિત્ર ધર્મગ્રંથ છે. ઉત્તર ભારત અને રાજસ્થાનમાં તુલસીદાસ, સુરદાસ અને મીરાબાઈ વૈષ્ણવ ભક્તિ આંદોલનના મહત્વપૂર્ણ સંતો હતા. તમે જુઓ કે ઉત્તર ભારત અને રાજસ્થાનની વાત કરવામાં આવેલી છે. તુલસીદાસ ઓલમોસ્ટ બધાના આઈડિયા હશે. તુલસીદાસનું મતલબ ઇન્ટ્રોડક્શન દેવું તો મતલબ બધાને ઘરે ઘરે આઈડિયા હશે. હનુમાન ચાલીસાને એ બધી વસ્તુ, રામાયણના રચયિતા, ખાસ કરીને હનુમાન ચાલીસાના રચયિતા સુરદાસ. ઓકે, તો અને મીરાબાઈ વૈષ્ણવ ભક્તિ આંદોલનના મહત્વપૂર્ણ સંતો હતા. આ તમામની ઇન્ટ્રોડક્શન દેવાની કોઈ જરૂરિયાત નથી, કેમ કે ઓલમોસ્ટ બધા લોકો જાણતા હશે. તુલસીદાસ જે છે એ યુવાનીમાં જ સાધુ બન્યા હતા. એમણે રામચરિતમાનસ અને વિનય પત્રિકા જેવા લોકપ્રિય ગ્રંથોની રચના કરી હતી. રામચરિતમાનસ રામાયણ પણ કહી શકો, એની ઓલમોસ્ટ બધાને ખબર હશે. પણ વિનય પત્રિકા જે છે એક નવું ફેક્ટ કદાચ હોઈ શકે ઘણા બધા લોકો માટે. તો વિનય પત્રિકા ખાસ કરીને યાદ રાખી લેવાનું. તુલસીદાસનો ગ્રંથ રામચરિતમાનસ આજે પણ એટલો જ લોકપ્રિય છે. ગુજરાતમાં ભક્તિરસથી પ્રજાને તરબોળ કરવામાં 15મી સદીમાં થઈ ગયેલા સંત નરસિંહ મહેતાનો ફાળો અનન્ય છે. આ નરસિંહ મહેતા કયો, મીરાબાઈ કયો, આ તમામ જે છે એ વૈષ્ણવ ભક્તો, વૈષ્ણવ સંતો ખાસ કરીને કહી શકાય, જે કૃષ્ણ ભક્તિમાં ખૂબ લીન રહે છે. અને ખાસ કરીને નરસિંહ મહેતાની જો વાત કરીએ તો ગુજરાતી લિટરેચર, ગુજરાતી સાહિત્યની જો આપણે વાત કરીએ તો ગુજરાતી સાહિત્યમાં નરસિંહ મહેતા, પ્રેમાનંદ, આ બધાનું સ્થાન અનમોલ છે એમ કહી શકાય. કેમ કે આના વગર ગુજરાતી સાહિત્ય હોય જ ના શકે. ઇનફેક્ટ જે મેડિવલ ટાઈમ પિરિયડમાં ગુજરાતી લિટરેચરની જે ખાસ કરીને ગ્રોથ અને ડેવલપમેન્ટની જે જર્ની હતી, એમાં નરસિંહ મહેતા હોય, પ્રેમાનંદ હોય અને તે ઉપરાંત પણ ઘણા બધા સંતો હોય, એમનો ફાળો અનન્ય છે અને કહી શકાય કે ખૂબ જ મહત્ત્વનો છે. નરસિંહ મહેતાની ઘણી બધી કૃતિઓ છે, એ ગુજરાતી સાહિત્યનો વિષય છે. ઓકે, એટલે આપણે અહીંયા ચર્ચામાં નથી લેતા, પણ એની ઘણી બધી કૃતિઓ છે, એક્ઝામમાં ખાસ કરીને પૂછાય છે. હવે બીજું નરસિંહ મહેતાની જો વાત આવે તો સૌથી પહેલાં ઈસવીસન 1412 થી 1480નો ટાઈમ પિરિયડ જે છે એ ખૂબ મહત્ત્વનો છે. નરસિંહ મહેતાનો ટાઈમ પિરિયડ છે, જે ગુજરાતી ભાષાના આદિ કવિ છે. આદિ કવિ ઇન ધ સેન્સ કે જેને કહી શકાય કે મૂળ કવિ. ઓકે, મૂળ, જેને કહી શકાય મૂળ. ગુજરાતી ભાષાનું જે મૂળ છે, ગુજરાતી સાહિત્યનું જે મૂળ છે, એ નરસિંહ મહેતા સાથે જોડાયેલું છે. હવે આ જે છે એકચ્યુઅલી મૂળ તળાજા એટલે કે ભાવનગર જિલ્લો બરાબર છે, ત્યાંથી પછી જુનાગઢ આવી વસેલા. તેમના જ્ઞાન અને ભક્તિપૂર્ણ પદો તથા પ્રભાતિયાએ લોક જનસમાજ પર ઊંડી અસર કરી. હ્યુમન સાયકો જે છે, ઇનફેક્ટ આપણા જીપીએસસીના સિલેબસમાં મેઇન્સમાં, ઓકે, મેઇન્સમાં ખાસ કરીને ટોપિક પણ આપેલો છે આર્ટ એન્ડ કલ્ચરમાં, ગુજરાતના સંત કવિઓ, ઓકે, અને તેમનો સમાજ પર પ્રભાવ. તો એ કેવી રીતે છે એના વિશે તમારે ડિટેલમાં એનાલિસિસ કરવાનું હોય છે. બટ અહીંયા તમે જુઓ કે ભાઈ એમના જે ભક્તિપૂર્ણ પદો હતા અને પ્રભાતિયા છે, એને લોકજન સમાજ પર ઊંડી અસર કરી છે. આજે પણ ઇનફેક્ટ આટલા વર્ષો થઈ ગયા બરાબર છે, 500-600 વર્ષ જેટલો ટાઈમ પિરિયડ થઈ ગયો છે. આજે પણ જનસમાજ ઉપર એટલી જ ઊંડી અસર. અત્યારે પણ તમે જુઓ કે ભાઈ સવારના મોર્નિંગમાં આપણે અર્લી મોર્નિંગ પ્રભાતિયાનો ગુજરાતમાં ખાસ કરીને રિવાજ હોય છે પ્રભાતિયા સાંભળવાનો. તો પ્રભાતિયા તરીકે નરસિંહ મહેતાના પ્રભાતિયા જે છે એ ખૂબ ફેમસ છે અને આપણે વગાડતા હોય છે. નરસિંહ મહેતાનું વૈષ્ણવજન તો તેને રે કહીએ ભજન આજે પણ લોકપ્રિય બન્યું છે. અને ખાસ કરીને આ જે ભજન છે વૈષ્ણવજન તો તેને રે કહીએ, ગાંધીજીનું પણ ખૂબ લોકપ્રિય. અને જે ગાંધીજી જે છે એ આ ભજનના સિદ્ધાંત બેઝ જે છે, ગાંધીજીએ પોતાનો લાઈફનો જે પ્રોગ્રામ હતો એ ખાસ કરીને આ ભજનના જે કોન્સેપ્ટ ઉપર જ કરેલો છે. તમે જુઓ કે આ ગાંધીજીની જો આપણે વાત આધુનિક ભારતમાં આપણે જોશું ગાંધીજી વિશે ડિટેલમાં, ગાંધીજીના જે કોન્સેપ્ટ હતા, ગાંધીજીના જે ખાસ કરીને જે વર્ક હતા, કામ કરવાની જે ઢબ હતી, એ ક્યાંક ને ક્યાંક આ કોન્સેપ્ટ ઉપર મેચ થતી હતી. અને ગાંધીજીનું પ્રિય ભજન હતું અને ગાંધીજીએ આ ભજનને વિશ્વમાં ખાસ કરીને સ્થાન અપાવેલું છે. મૂળ નરસિંહ મહેતાએ લખેલું ભજન છે, નરસિંહ મહેતાનું ભજન છે, એ વસ્તુ ખાસ કરીને યાદ રાખવાની છે. હવે તેઓ સંસારી હોવા છતાં સંસારના રંગોથી પર હતા. તેમણે છૂતાછૂત અને જ્ઞાતિભેદનો વિરોધ કર્યો હતો. કેમ કે એ ટાઈમ પિરિયડમાં, નરસિંહ મહેતાના ટાઈમ પિરિયડમાં, નરસિંહ મહેતા પોતે જાતે નાગર હતા, રાઈટ? ન ખબર હોય તો કહી દઉં, પોતે જાતે નાગર હતા મૂળ જૂનાગઢમાં. અને ખાસ કરીને
છૂઆછૂત અને જ્ઞાતિભેદ ને એ ટાઈમ પિરિયડમાં બધું બહુ હતું, મતલબ પેલું જેને કહી શકાય કે અનટચેબિલિટી ને એ બધી વસ્તુ, તો એને ખાસ કરીને એનો વિરોધ કર્યો. અને જેને કહી શકાય કે કોઈ પણ એવા વ્યક્તિ જે ગરીબ હોય ખૂબ, અથવા તો તે ટાઈમ પિરિયડમાં લોઅર કાસ્ટ જેને કહેતા, બરાબર છે, એવા લોકોના ઘરમાં જઈને એ ભજન કરતા, કીર્તન કરતા, પ્રસાદ ગ્રહણ કરતા, આ બધી વસ્તુ કરતા. તો આ કહી શકાય કે પોતાના એક્શન થ્રુ જે છે એ સમાજમાં જેને કહી શકાય વિરોધ કરેલો છે એમને. મતલબ એવું નહીં કે ભાઈ બોલીને માત્ર વિરોધ કરવો, પણ એને ખાસ કરીને પોતાના લાઈફથી જ એને લોકોને દેખાડી દીધું કે હરિભજન જે છે અને વૈષ્ણવજન જે છે એ કોઈ પણ વ્યક્તિ હોઈ શકે, ગરીબ પણ હોઈ શકે, અમીર પણ હોઈ શકે. એ ટાઈમ પિરિયડમાં લોઅર કાસ્ટની બધી વસ્તુ કહેવાતી, તો એ લોઅર કાસ્ટનો પણ હોઈ શકે, અપર કાસ્ટનો પણ હોઈ શકે, વોટ એવર કોઈ પણ એ હોઈ શકે. બસ એનામાં વૈષ્ણવના ગુણ હોવા જોઈએ, વૈષ્ણવિતાના ગુણ હોવા જોઈએ. ઓકે, વૈષ્ણવના ગુણ હોવા જોઈએ. વૈષ્ણવના ગુણ હશે તો એ કોઈ પણ વ્યક્તિ જે છે એ પૂજ્ય છે. તો આ રીતે એને છૂઆછૂત અને જ્ઞાતિભેદનો વિરોધ કર્યો. તેઓ સૌના ઘેર ભજન કરવા જતા. હરિનું ભજન કરનાર તેમને મન હરિનો જન હતો. મેં તમને હમણાં જ કીધું એમ. ઓકે, હરિનું ભજન કરનાર હરિનો જન. હવે પક્ષાપક્ષીમાં નહીં પરમેશ્વર, સમદ્રષ્ટિને સર્વ સમાન. ખાસ કરીને પંક્તિ જે છે એ પણ જે છે MCQમાં પૂછાઈ ગયેલી છે. ઠીક છે. તેમણે કૃષ્ણ ભક્તિનો મહિમા ગાતા કહ્યું કે શ્રી કૃષ્ણની ભક્તિના સહારે મનુષ્ય ગમે તેવી આપત્તિઓ પાર કરી શકે છે. તો અહીંયા ખાસ કરીને ભક્તિનું, ઓકે, કે જેને આપણે ડેવોશન કહીએ છીએ, ડેવોશન, લવ, બરાબર છે, એનું ઇમ્પોર્ટન્સ, સરેન્ડર, ભગવાન પ્રત્યે સમર્પણ, એનું ઇમ્પોર્ટન્સ ખાસ કરીને એને બતાવવાની કોશિશ કરેલી છે કે ભાઈ, કારણ કે એ ટાઈમ પિરિયડમાં મેં તમને કીધું કે ઘણા બધા અંધવિશ્વાસોને બધી વસ્તુ હતી. 5 થી 6 પોઈન્ટ્સ મેં તમને જે છે સમજાવવાની કોશિશ કરેલી હતી. લોકો તંત્ર મંત્રમાં અને જાદુ ટોનામાં એ બધી વસ્તુમાં ખાસ કરીને ખૂબ માનવા લાગ્યા હતા. તો એને કીધું કે ભાઈ, નરસિંહ મહેતાએ કીધું કે ભાઈ શ્રી કૃષ્ણની ભક્તિ કરો, તમે ઇઝીલી જે છે એ કોઈ પણ ઓબ્સ્ટેકલ્સ લાઈફમાં આવશે તમારી લાઈફમાં, ઇઝીલી તમે એને ટેકલ કરી શકશો. એમનું જીવન આનું ઉત્તમ ઉદાહરણ હતું. તેમના પદો પ્રભાતિયા તરીકે જાણીતા છે. પ્રભાતિયા શું છે તો કે ભાઈ અર્લી મોર્નિંગમાં જેને કહી શકાય કે ભજન, ઓકે, સેક્રેડ હિમ્સ ઇંગ્લિશમાં કહી શકો, તો પવિત્ર જેને કહી શકાય કે ભગવાનના ભજનો, એવા પદો, એને પ્રભાતિયા કહી શકો. અને મોર્નિંગમાં વગાડાય છે, માત્ર ને માત્ર સવારે વગાડાય, એટલા માટે પ્રભાતિયા. પ્રભાત ઇન ધ સેન્સ સવાર. ઓકે, રાજપૂત. હવે અહીંયા વાત આવે છે મીરાબાઈની. નરસિંહ મહેતાની વાત પતી ગઈ, મીરાબાઈની. તો મીરાબાઈ પણ એ જ ટાઈમ પિરિયડમાં એક વૈષ્ણવ સંત કવયિત્રી થઈ ગયા, બરાબર છે. કવયિત્રી એટલા માટે કેમ કે મીરાબાઈના પદ જે છે એ પણ આજે સમાજમાં એટલો જ પ્રભાવ નાખે છે જેટલો નરસિંહ મહેતાના. રાજપૂત રાજકુમારી મીરાબાઈ મેળતા રાજવીના પુત્રી હતા. તેના લગ્ન મેવાડના રાજપરિવારમાં થયા હતા. તે નાનપણથી જ કૃષ્ણ ભક્ત હતા. શ્રી કૃષ્ણને તે ગિરધર ગોપાલના રૂપમાં પૂછતા હતા. મીરાબાઈ એક ભક્ત કવયિત્રી હતા જેમણે ગુજરાતી અને હિન્દી ભાષામાં પદો રચ્યા હતા. મેવાડી ભાષામાં પણ એના ભજનો જોવા મળે છે આપણને, હિન્દી ભાષામાં મેજોરિટી જોવા મળે છે. તેમણે રચેલા પદ નરસિંહ અને કબીરના પદની જેમ લોકપ્રિય છે. આવા જ એક સંત સુરદાસ હતા. તેઓ વલ્લભાચાર્યજીના શિષ્ય હતા. વ્રજમાં રહીને તેમણે શ્રી કૃષ્ણના પદો રચ્યા હતા. વલ્લભાચાર્ય, ખાસ કરીને વલ્લભાચાર્યના જે શિષ્યોની વાત આવે તો સુરદાસ જે છે એ એક વલ્લભાચાર્યજીના મહત્ત્વના શિષ્ય તરીકે આપણે કહી શકીએ. કેમ કે સુરદાસ જે છે એ ખાસ કરીને રાધાકૃષ્ણ, ભગવાન શ્રી રાધાકૃષ્ણના ભક્ત હતા. અને એમને સુરાવલી, સુરસાગર, આવા બધા પદોની જે છે એ ખાસ કરીને રચના કરેલી છે. તો એ ખાસ કરીને તમારે યાદ રાખવાનું છે. પણ બીજું એ કે ભાઈ વલ્લભાચાર્યના શિષ્ય હતા. તો વલ્લભાચાર્ય જે છે એ પણ મહાન સંત હતા અને પુષ્ટિ માર્ગના જેને કહી શકાય આદિગુરુ હતા. ઓકે, જે લોકો પુષ્ટિ સેક્ટ, પુષ્ટિ ધર્મ જે છે, પુષ્ટિ સંપ્રદાય જે છે ફોલો કરતા હશે એ લોકોને સારી રીતે ડિટેલમાં આઈડિયા હશે. અને વ્રજમાં રહીને જેમણે શ્રી કૃષ્ણના પદો રચ્યા હતા. હવે આ જે પદ આપણને આપેલું છે અખિલ બ્રહ્માંડમાં, આ પદ નરસિંહ મહેતાનું છે. અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ, જૂજવે રૂપ અનંત ભાસે, દેહમાં દેવતું, તેજમાં તત્વતું, શૂન્યમાં શબ્દથી વેદ વાસે. ગુજરાતી લેંગ્વેજની ટેક્સ્ટ બુક સ્ટાન્ડર્ડ 11th, બરાબર છે, એમાં તમને આ આખું કાવ્ય તમને ઇઝીલી મળી રહેશે, તમે સમજી શકશો. અને જે લોકો ખાસ કરીને ગુજરાતી સાહિત્યની પ્રિપરેશન કરતા હોય ક્લાસ 3 માટે, આવા બધા જે ગુજરાતી ટેક્સ્ટબુકની અંદર આપેલા આવા બધા જે કાવ્યો છે નરસિંહ મહેતાના, અલગ અલગ પદો હોય, એ બધી વસ્તુ ખાસ કરીને ખૂબ મહત્ત્વની સાબિત થતી હોય છે. આમાંથી ઘણા બધા સિમિલર વર્ડ્સ પણ તમને મળી શકે છે. તમારું શબ્દ ભંડોળ ગુજરાતીનું એ પણ તમે સારું એવું કરી શકો છો. અખિલ બ્રહ્માંડમાં
પહેલો જ વર્ડ તમે જુઓ અખિલ ઇન ધ સેન્સ કે ખૂબ ઇટર્નલ, અનંત, બરાબર છે, અનંત બ્રહ્માંડમાં. એક હતું શ્રીહરિ. શ્રીહરિ એટલે કે ભગવાનની વાત કરવામાં આવેલી છે. શ્રીહરિનો મતલબ જે છે એ ભગવાન સાથે છે, પણ ભગવાનમાં પણ શ્રી કૃષ્ણ સાથે છે, કેમ કે નરસિંહ મહેતા શ્રી કૃષ્ણના ભક્ત હતા અને શ્રીહરિનો મતલબ પણ થાય છે કૃષ્ણ, જે પરમેશ્વર આપણે કહીએ છીએ. જુજવે રૂપે અનંત ભાસે. જુજવેનો મતલબ થાય છે ખાસ કરીને જેને કહી શકાય કે જુજવે રૂપ, ઘણા બધા રૂપ ધરે છે ભગવાન. અનંત ભાસે, અનંતમાં ખાસ કરીને જેને કહી શકાય કે અનંત રૂપો છે ભગવાનના. દેહમાં દેવતું, તેજમાં તત્વતું. દેહમાં એટલે કે શરીરમાં જે છે એ આપણા શરીરમાં દેવ સ્વરૂપે પણ ભગવાન જ છે. તેજ હોય, તેજ, તો તેજની અંદર જે રહેલું તત્વ છે એ તત્વ પણ ભગવાનને કીધેલું છે. શૂન્ય હોય, શૂન્ય, તો શૂન્યમાં શબ્દ થઈ વેદવાસે, એટલે કે ભાઈ ખાસ કરીને શૂન્ય હોય. ઓકે, શૂન્ય, તો શૂન્ય એવું શૂન્ય આપણે કહીએ છીએ, પણ એની અંદર પણ શબ્દ થઈને આખું વેદ જે છે એની રચના કરી શકે છે, વેદની અંદર વસી શકે છે, એવા પરમેશ્વરની ખાસ કરીને એ વાત કરવામાં આવેલું છે. જે લોકો ગુજરાતી સાહિત્યની પ્રિપરેશન કરતા હોય, ખાસ કરીને 11th સ્ટાન્ડર્ડની જે ગુજરાતી ટેક્સ્ટ બુક છે એને ફોલો કરવાની છે. આમ તો 6 થી લઈને 12 ધોરણ સુધીની ગુજરાતી ભાષાની જે બુક છે એને ફોલો કરવાની છે, પણ આવા બધા કાવ્ય જે છે એ ખૂબ જ મહત્ત્વના સાબિત થઈ જતા હોય છે અને આમાંથી તમારી એક્ઝામમાં ક્વેશ્ચન્સ પણ આવે જ છે. હવે મહારાષ્ટ્રની આપણે વાત કરીએ, ગુજરાતની આપણે જોયું, ગુજરાતમાં નરસિંહ મહેતા વિશે જોયું. ઓકે, રાજસ્થાનમાં મીરાબાઈ વિશે જોયું, જેને કહી શકાય. મહારાષ્ટ્રની જો આપણે વાત કરીએ, મહારાષ્ટ્રમાં ભક્તિ આંદોલન ઉત્તર ભારતની બરાબર સાથે ચાલતું હતું. ઓલમોસ્ટ બધાનો ટાઈમ પિરિયડ જે છે એ એક જેવો જ હતો. પંઢરપુરનું વિઠોબા મંદિર તેનું મુખ્ય કેન્દ્ર હતું. પંઢરપુર જે છે ખાસ કરીને ઘણા લોકોએ વિઝિટ કરેલું હોય, બહુ ખૂબ સારું મંદિર છે વિઠોબા મંદિર. ત્યાં જે છે એ ખાસ કરીને મહારાષ્ટ્રના ભક્તિ આંદોલનનું મુખ્ય કેન્દ્ર હતું. આ ક્વેશ્ચન તમારી એક્ઝામમાં આવી ગયો છે. જ્ઞાનેશ્વરે મહારાષ્ટ્રમાં ભક્તિ આંદોલનના શ્રી ગણેશ કર્યા હતા. જ્ઞાનેશ્વર અને તુકારામ જે છે ખૂબ જ મહત્ત્વના એવા મહારાષ્ટ્રના સંત કહી શકાય. જે તુકારામની વાત કરું છું, તુકારામ પણ જે છે એ વિઠ્ઠલ ભગવાનના ખૂબ જ મહત્ત્વના એવા ભક્ત હતા. વિઠ્ઠલ એટલે કે ખાસ કરીને વિષ્ણુ ભગવાનની જે વાત કરવામાં આવેલી છે. આપણા દેશમાં વિષ્ણુ ભગવાનના અનેક અવતાર ખાસ કરીને અને એમના મંદિરો જોવા મળશે. જે લોકો અનનોન હોય, જે લોકોને ખબર નથી હોતી, તે લોકો એવું સમજી બેસશે કે ભાઈ કેટલા બધા નામ યાદ રાખવાના, બટ ઓલમોસ્ટ વિઠ્ઠલ ભગવાન કયો કે શ્રી હરિ કયો, ઓલમોસ્ટ બધા એક જ ભગવાનના નામ છે, વિષ્ણુ ભગવાનના, અને અનંત નામ છે, અનેક નામ છે. અને બીજું એ કે ભાઈ ખાસ કરીને તુકારામની જો હું વાત કરું તો એ શિવાજીના ટાઈમ પિરિયડમાં કન્ટેમ્પરરીમાં હતા, બરાબર છે. શિવાજી બધાના આઈડિયા હશે, મરાઠાના જેને કહી શકાય ખૂબ વીર શાસક એવા. તે ઉપરાંત જે તુકારામની જે સ્ટડીઝ હતી, જે એમના ટીચિંગ્સ હતી, એ ખાસ કરીને કબીર જેવું હતું. તુકારામની ખેર અહીંયા આપણે વાત નથી કરવાની અત્યારે. ઓકે, હું થોડોક ભટકી ગયો કેમ કે તુકારામનું તમારી બુકમાં પણ એટલું બધું નથી આપેલું, પણ ઠીક છે, નામ આવેલું હતું એટલે મેં તમને જેટલું મારી પાસે હતું એ બધું ઇન્ફોર્મેશન મેં તમને દઈ દીધું. બીજું એક કે ભાઈ જ્ઞાનેશ્વરની વાત આવે તો મહારાષ્ટ્રમાં ભક્તિ આંદોલનના શ્રી ગણેશ કર્યા હતા. ફક્ત 15 વર્ષની વયે તેમણે ભગવદ્ ગીતા ઉપરની ટીકા જ્ઞાનેશ્વરી જે છે એ લખી હતી. અહીંયા અગેન જે એક પંક્તિ આપેલી છે, આ મીરાબાઈનું ભજન છે, બરાબર છે. ઉપરનું બતાવેલું છે એ નરસિંહ મહેતાનું છે, આ જે છે એ મીરાબાઈનું છે. મુજ અબડાને મોરી મીરાતબાઈ, શામળો ઘરણું મોર સાચું રે, મીરાબાઈ કે પ્રભુ ગિરિધર નાગર, હરિને ચરણે ઝાચું રે. ગુજરાતી ભાષાના તળપદી શબ્દો અને ઘણી બધી વસ્તુ આમાં છે. ઓકે, તો એ બધું વસ્તુ તમે જોઈ શકો છો. નામદેવ યુવાનીમાં જે છે એ અધર્મ માર્ગે હતા, પરંતુ સાચી વાત સમજતા તેઓ ખાસ કરીને ધર્મના માર્ગે વળ્યા હતા અને મહારાષ્ટ્રના મહાન સંત ગણાયા હતા. નામદેવ જે છે એ નિર્ગુણ ઉપાસક હતા. યાદ રાખજો આ વસ્તુ. નામદેવ જે છે એ નિર્ગુણ ઉપાસક હતા. ઓકે, બુકમાં નથી આપેલું, પણ અહીંયા મને લાગ્યું કહેવાનું. ખાસ કરીને નિર્ગુણ ઉપાસક હતા. અને બીજી આપણે વાત કરીએ મહારાષ્ટ્રના એકનાથ જે છે એ પણ મહારાષ્ટ્રના મહાન સંત હતા. અને ખાસ કરીને જે એકનાથ છે એને ઉચ્ચ નીચના નાત જાતના ભેદભાવનો ખાસો વિરોધ પણ કરેલો હતો. તેઓ સૌને સમાન માનતા હતા. તુકારામ મહારાષ્ટ્રના સંત કવિ હતા. તુકારામ જો આવ્યું તુકારામ વિશે મેં તમને હમણાં કીધેલું હતું, બરાબર છે. તુકારામ જે છે એ મહારાષ્ટ્રના સંત કવિ હતા. તેમણે રચેલા અભંગો ખૂબ જ જાણીતા છે. સમર્થ ગુરુ રામદાસ શિવાજીના ગુરુ હતા. શિવાજીના ગુરુ, ઓકે, મેઇન ઇમ્પોર્ટન્ટ વાત, જે ગુરુ રામદાસ હતા, તો ગુરુ રામદાસ જે છે એ ખાસ કરીને શિવાજીના પણ ગુરુ હતા. અને આ જે છે રામદાસની જો વાત કરું તો એને દશોબોધ નામનો ગ્રંથ લખેલો છે, દાસબોધ. ઓકે,
જો એમણે આધ્યાત્મિક અને સાંસારિક જીવનને જોડવાનો પ્રયાસ કર્યો હતો. લોકોને ઉપદેશ આપવાનો તેમણે દાસબોધ જે છે એ નામના ગ્રંથની રચના કરેલી હતી. દાસબોધ. હવે બીજું કે ભાઈ આ જે મધ્યકાલીન સંતો જે છે એના સમયગાળાની ખાસ કરીને વાત કરવામાં આવેલી છે. ઓલમોસ્ટ જેટલા પણ સંત અહીંયા આપેલા હતા એ વસ્તુ મેં તમને કહી દીધેલી છે. બરાબર છે. મધ્યકાલીન સંતોનો સમયગાળો તો કે ભાઈ ગુરુ નાનક. તો ગુરુ નાનકનો જન્મ જે છે એ 1469 ડેથ જે છે એની 1539માં. એ રીતે તમે આ ફેક્ટ છે એ યાદ રાખી શકો છો. એક વખત જોઈ લેવું, એક વખત, બે વખત, ત્રણ વખત જોઈ લેવું. ઓકે, કેમ કે આ ખૂબ જ અને ઇમ્પોર્ટન્ટ હોય, જે એક્ઝામમાં પૂછાતા હોય એવાના તમારે નામ યાદ રાખી લેવાના. તો આ રીતે ભક્તિ આંદોલનની મેં તમને ખૂબ સારી રીતે સમજાવવાની કોશિશ કરેલી. હવે જે નેક્સ્ટ પાર્ટ આવે છે એ આવે છે સૂફી આંદોલનનો. હવે જો સૂફી આંદોલનની વાત આવે ને એટલે અહીંયા જે છે એ ઇસ્લામ સાથે જોડવાની વાત કરવામાં આવેલી છે. અને ખાસ કરીને મેં તમને પહેલાં જ કીધેલું હતું કે આ જે ચેપ્ટર છે અને આ જે ટોપિક છે ઇતિહાસનો, એને માત્ર ને માત્ર તમારે હિન્દુ ધર્મ સાથે નથી જોડવાનો. બધા ધર્મોની અહીં ઓલમોસ્ટ વાત કરવામાં આવેલી છે. એટલે કોઈ એવું ના સમજી બેસે કે માત્ર હિન્દુ ધર્મના જ સુધારા અને એ બધી ભક્તિ આંદોલનની વાત કરવામાં આવેલી છે. પણ સૂફી મુવમેન્ટની પણ અહીંયા એટલી જ મહત્ત્વની વાત કરવામાં આવેલી છે, કેમ કે એ ટાઈમ પિરિયડમાં ઇસ્લામમાં પણ, મુસ્લિમ્સ લોકોમાં પણ ઘણી બધી અંધશ્રદ્ધાઓને એ બધી વસ્તુઓ ફેલાયેલી હતી. અને ખાસ કરીને જો જેને કહી શકાય કે સૂફી વર્ડની જો વાત કરીએ તો એકચ્યુઅલી આ અરેબિક વર્ડ છે જેનો મતલબ થાય છે શાલ. બરાબર છે. સૂફીનો મતલબ થાય છે શાલ, વૂલ. ખાસ કરીને એક રીતે તમે સમજી શકો કે સૂફી જે સંતો હતા એ ખાસ કરીને આવા શાલને જે છે એ ખાસ કરીને ઓઢતા હતા. તમે જોધા અકબર મૂવી જો જોયું હશે, જોધા અકબર મૂવીમાં સૂફી સેન્ટ્સ ખૂબ સારી રીતે દેખાડવાની કોશિશ કરેલી છે. તો એનાથી તમે કોરિલેટ કરી શકશો. તો એના લીધે આનું નામ જ જે છે એ સૂફી આંદોલન પડી ગયું, કેમ કે એ લોકો એ રીતે, એના સંતો જે છે ખાસ કરીને એ રીતે હતા. અને ઇન્ડિયામાં જો એની ખાસ કરીને એન્ટ્રીની વાત કરીએ તો 12મી સદી. પણ 13મી સદીમાં તમે એક યાદ રાખજો કે 13મી સદીમાં આ પોપ્યુલર છે. એટલે ઓલમોસ્ટ તમને બુકમાં 13મી સદી જોવા મળશે. પણ શરૂઆતની જો વાત આવે તો શરૂઆત જે છે એ 12મી સદીમાં થઈ હતી સૂફી આંદોલનની. એ વસ્તુ યાદ રાખવાની છે. ભક્તિ આંદોલનના શરૂઆતની અને ક્યારે એ પીક ઉપર હતું એ તમામ વસ્તુ મેં તમને ત્યારે સમજાવી દીધેલી છે. આ બધી વસ્તુ જે તમારી બુકમાં નથી આપેલી હોતી અને હું તમને એક્સ્ટ્રા ઇન્ફોર્મેશન અહીંથી દેતો હોઉં છું, એ તમારે નોટ કરી લેવાનું. વન્સ અગેન જે ઇન્ડિયા, ભારતની જો વાત કરીએ તો જે 12મી સદીમાં સૂફી આંદોલન જે છે એની શરૂઆત થઈ ગઈ હતી, પણ 13મી સદીમાં પોપ્યુલર થયું હતું સૂફી આંદોલન. તો એ વસ્તુ ખાસ કરીને યાદ રાખવાનું છે. એકચ્યુઅલી આ ઈરાનથી આની શરૂઆત થાય છે. સૂફી આંદોલનની ઈરાનથી જે છે એ શરૂઆત થાય છે. એ વસ્તુ ખાસ કરીને યાદ રાખવાનું છે. અને ઇસ્લામથી જે છે ઇન્સ્પાયર છે. સાદું જીવન જીવવું. બરાબર છે. એના ઉપર એને ભાર દીધું, સાદું જીવન જીવવું, આંતરિક પ્યોરિટી, ઇનર પ્યોરિટી, આંતરિક પવિત્રતા જે છે એ તમારી અંદર હોવી જોઈએ. આ બધા સૂફી આંદોલનના અમુક જેને કહી શકાય કે લક્ષણો અથવા તો જેને કહી શકાય કે મુખ્ય ઉપદેશો હતા. ભગવાન પ્રતિ સમર્પણ, ભગવાન પ્રતિ પ્રેમ, ઈશ્વર પ્રતિ પ્રેમ. એ લોકો અલ્લાહ કહે. બરાબર છે ને? શું કહે એ લોકો? અલ્લાહ કહે. તો અલ્લાહ પ્રતિ પ્રેમ, સમર્પણ, આ બધી ભાવના એ સૂફી આંદોલનનો મુખ્ય ઉદ્દેશ્ય હતો. તો મધ્યકાળમાં ભારતમાં થયેલા ધાર્મિક આંદોલનોમાં સૂફી ચળવળનો પણ સમાવેશ થાય છે. આ ધાર્મિક સામાજિક આંદોલનને જો અહીં વાત કરવામાં આવેલું છે, ધાર્મિક સામાજિક, આ બધા વર્ડ્સ જે છે એને પકડવાના છે. ધાર્મિક સામાજિક માત્ર ને માત્ર રિલિજિયસ મુવમેન્ટ નહોતું, સોશિયલ મુવમેન્ટ પણ હતું. આ વસ્તુ મેં તમને 6th સ્ટાન્ડર્ડમાં 6ઠ્ઠા ધોરણમાં પણ સમજાવેલી છે અને અહીંયા ચેપ્ટરના સ્ટાર્ટિંગમાં પણ આ વસ્તુ મેં તમને સમજાવેલી છે. હવે આ હિન્દુ મુસ્લિમ સમન્વયને જન્મ આપ્યો હતો. આમ પણ પ્રાચીન કાળથી જ ભારત વિભિન્ન સંસ્કૃતિઓનું મિલન સ્થળ રહ્યું છે. સૂફી શબ્દ ઇસ્લામના ધાર્મિક વિચારોને વ્યક્ત કરે છે. સૂફી વિશે મેં તમને સારી રીતે સમજાવી દીધું. સૂફી શબ્દ શું છે એ મેં તમને સમજાવી દીધેલું. તો તેવો મુખ્ય મત ઈશ્વર અને મનુષ્ય વચ્ચે પ્રેમનો સંબંધ સ્થાપિત કરવાનો છે. આ પણ મેં તમને હમણાં જ સમજાવી દીધેલું. ઓકે. ભારતમાં સૂફી મત ફેલાવનાર મુખ્ય 4 પરંપરાઓ હતી, અથવા જેને કહી શકાય કે 4 બ્રાન્ચીસ હતી. ચિશ્તી, સુહરાવર્દી, કાદરી અને નક્શબંધી. બધા વિશે ડિટેલમાં આપણે કોઈ પણ જાણવાની જરૂર નથી, કેમ કે સૂફી મુવમેન્ટમાંથી એમ પણ તમારે ક્વેશ્ચન્સ આવતા નથી. આ ક્વેશ્ચન્સ આવશે તો ભક્તિ આંદોલનમાંથી ખૂબ ડિટેલમાં ક્વેશ્ચન્સ આવશે, એ ગેરંટી છે. તો ભક્તિ આંદોલન માટે તમારે જેટલું પણ ડિટેલમાં એક સંત વિશે, ઓકે, હજી તમારી જીસીઆરટીમાં તો કોઈ પણ સંત વિશે એટલું બધું આપેલું નથી, પણ જેટલા પણ સંતો છે ઇમ્પોર્ટન્ટ જે એક્ઝામમાં આવે છે તો એ બધા વિશે તમારે ડિટેલમાં પ્રિપરેશન કરવી પડશે, વાંચવું પડશે. અને કાવ્ય પંક્તિઓ મેં તમને નરસિંહ મહેતાની પંક્તિ સમજાવવાની કોશિશ કરી એક્ઝામ્પલ થ્રુ. મીરાબાઈની પણ એક પંક્તિ તમારી બુકમાં આપેલી છે,
પણ ખાસ કરીને આ બધી પંક્તિઓ તમારે ત્યાંથી સ્ટોપ નથી થઈ જવાનું, કેમ કે એક્ઝામમાં ઇવન ક્લાસ 1-2માં પણ ઘણી બધી એવી પંક્તિઓ જે છે એ MCQ બેઝ પૂછાઈ જાય છે, તો જેથી કરીને તમારે યાદ રાખવાનું છે. તો એ બધા પદ કહેવાય, અને શું કહેવાય તો કે પદ કહેવાય, જે અલગ અલગ સંત કવિયત્રીઓએ જે પદ રચના કરેલી હોય છે એમાંથી ખાસ કરીને રૈદાસના, સુરદાસના, નરસિંહના, મીરાબાઈના, આ બધાના ઓકે પદ, કબીરના તો વારંવાર પૂછાય છે. આ બધાના પદ જે છે એ ખાસ કરીને પૂછાતા હોય છે. સૂફીમાંથી એટલા બધા ક્વેશ્ચન્સ નથી આવતા. સૂફી આંદોલનમાં ચિશ્તી અને સુહરાવર્દી પરંપરા ખૂબ જ લોકપ્રિય બની હતી. બગદાદના શિહાબુદ્દીન સુહરાવર્દીએ સુહરાવર્દી પરંપરાની સ્થાપના કરેલી હતી. એક વસ્તુ અહીંયા જો નોટ કરવી હોય તમારે, તમારી મરજીની વાત છે તો તમે કરી શકો છો, આપ્યું નથી. ચિશ્તીની જો આપણે વાત કરીએ, ચિશ્તીના ફાઉન્ડર કોણ, ક્વેશ્ચન કદાચ આવે તો કે ભાઈ શેખ અબ્દુલ ચિશ્તી. શેખ અબ્દુલ ચિશ્તી, બરાબર છે. આ લખવું હોય તો લખી શકો છો. ચિશ્તી સંપ્રદાયના, ચિશ્તી મતના સંપ્રદાય ન કહી શકાય, મત કહી શકાય, બ્રાન્ચ કહી શકાય. એના ફાઉન્ડર કોણ તો કે ભાઈ શેખ અબ્દુલ ચિશ્તી. ઓકે, અને ખાસ કરીને શેખ મોઇનુદ્દીન ચિશ્તી જે છે, કે જે આઈ થિંક જે લોકો ઇસ્લામને ફોલો કરતા હશે ને આઈડિયા હશે, જે અજમેરમાં દરગાહ છે ને અત્યારે ભાઈ, એ શેખ મોઇનુદ્દીન ચિશ્તીની છે, બરાબર છે. તો ત્યાં એકચ્યુઅલી ઇન્ડિયામાં ઇન્ટ્રોડક્શન કોણે કરેલું ચિશ્તીનું, તો ચિશ્તી બ્રાન્ચનું, તો કે ભાઈ એ કરેલું શેખ મોઇનુદ્દીન ચિશ્તીએ, બરાબર છે. તો એ ખાસ કરીને યાદ રાખવાનું છે. 2 પોઈન્ટ યાદ રાખી લેજો, આમાંથી MCQ બની જશે. ચિશ્તીના ફાઉન્ડર કોણ તો કે ભાઈ શેખ અબ્દુલ ચિશ્તી. ઇન્ડિયામાં ચિશ્તી બ્રાન્ચને, ચિશ્તી મતને કોને ઇન્ટ્રોડ્યુસ કરેલું છે તો કે ભાઈ શેખ મોઇનુદ્દીન ચિશ્તી, જેની અજમેરમાં દરગાહ આવેલી છે. એ વસ્તુ ખાસ કરીને યાદ રાખવાની છે. સુહરાવર્દીની જો વાત આવે તો સુહરાવર્દીના ફાઉન્ડર કોણ છે, શિહાબુદ્દીન સોહરાવર્દી, બરાબર છે. અને ખાસ કરીને ભારતમાં એને ઇન્ટ્રોડ્યુસ કોણે કરેલું છે તો કે ભાઈ જેને કહી શકાય કે બાઉદીને કરેલું છે, બરાબર છે. એનું નામ માત્ર ને માત્ર બાઉદીન જ છે. તો એ વસ્તુ ખાસ કરીને તમારે યાદ રાખવાનું છે. સૂફી આંદોલનમાં ચિશ્તી અને સુહરાવર્દી પરંપરા ખૂબ જ લોકપ્રિય બની હતી. બગદાદના શિહાબુદ્દીન સોહરાવર્દીએ સુહરાવર્દી પરંપરાની સ્થાપના કરી હતી. અજમેરમાં મોઇનુદ્દીન ચિશ્તીએ ચિશ્તી પરંપરાની સ્થાપના કરી હતી, જે આજે પણ કોમી એકતાનું ઉત્તમ ઉદાહરણ છે. અહીંયા તમારી બુકમાં આપણને આ ફેક્ટ આપેલા જ છે. ઓકે, તેમના મૃત્યુ બાદ તેઓ એક સૂફી સંત તરીકે ખૂબ જ ખ્યાતિ પામ્યા હતા. મોઇનુદ્દીન ચિશ્તી સિવાય કુતુબુદ્દીન બખ્તિયાર, બાબા ફરીદુદ્દીન ગંજશક્કર, નિઝામુદ્દીન ઓલિયા, ખ્વાજા બિલા અને શેખ અહેમદ સરહિંદી મુખ્ય હતા. દક્ષિણ ભારતમાં શેખ બુરહાનુદ્દીન ગરીબ લોકપ્રિય ચિશ્તી સંત હતા. એ વસ્તુ ખાસ કરીને યાદ રાખવાની છે. હજી એમાં જેને કહી શકાય કે કાદરી વિશે એટલું બધું બુકમાં આપેલું નથી, પણ એકચ્યુઅલી આમાં ક્વેશ્ચન્સ પણ એટલા બધા પૂછાતા નથી, બરાબર છે. નક્શબંધી, કાદરી, આ વિશે એટલા બધા ક્વેશ્ચન્સ પણ આવતા નથી, અને એટલે કોઈ અત્યારે કરવાની જરૂર નથી. પણ જ્યારે તમે કોઈ પણ એવી રેફરન્સ બુક વાંચો છો, બરાબર છે, એમાં જો તમને આપેલું હોય છે એટલા ફેક્ટ્સ તમે યાદ રાખી શકો છો. હવે મેઇન ઇમ્પોર્ટન્ટ વસ્તુ કે ભાઈ ભક્તિ અને સૂફી આંદોલનની અસરો શું રહી સમાજ ઉપર, તો એ ખૂબ જ મહત્વપૂર્ણ છે. આમ તો આટલું બધું આપણે સમજ્યા તો અસરો વિશે ઇઝીલી આપણે સમજી શકીએ કે ભાઈ ખાસ કરીને આ ભક્તિ અને સૂફી આંદોલનના જે સંતો હતા, આચાર્યો હતા, વિચારકો હતા, ચિશ્તી સંતો હતા વગેરેના ઉપદેશથી સમાજમાં જે બહારના જે આડંબરો હતા, ઊંચ નીચના ભેદભાવ હતા, વહેમ હતા, અંધશ્રદ્ધા, અનેક કુરિવાજો, એના ઉપર ઘણી બધી અસર થઈ. ધર્મનો સાચો અર્થ સામાન્ય માણસ સમજી શકતો નહોતો, તો હવે સમજવા લાગ્યો. કેમ કે મેં તમને પહેલાં કીધેલું હતું કે ભાઈ ધર્મ, મનુષ્ય અને ઈશ્વર એટલે કે ધર્મ, બરાબર છે. સત્ય, ઈશ્વર, ધર્મ, ભગવાન, કોઈ પણ નામ તમે દઈ શકો. તો મનુષ્ય અને ધર્મ અથવા ઈશ્વર વચ્ચેની કડી કોણ હતું તો કે ભાઈ એક આની જે ઓથોરિટી હતી એ કોઈ પણ એક અપર ક્લાસને આપવામાં આવેલી હતી. કોઈ પણ સંપ્રદાયની વાત, કોઈ પણ ધર્મની વાત કરવામાં આવેલી છે, નોટ ઓન્લી હિન્દુઇઝમ. મુસ્લિમમાં પણ એ જ પ્રથા હતી, હિન્દુઇઝમમાં પણ એ જ પ્રથા હતી, અને અન્ય જે ધર્મો છે એમાં પણ એ જ પ્રથા જોવા મળે છે. તો ખાસ કરીને ડાયરેક્ટ કનેક્ટિવિટી જે છે મનુષ્યની એ નથી ઈશ્વર સાથે. તો ખાસ કરીને હવે જે છે એ કનેક્ટિવિટી થઈ અહીંથી. મેં તમને એક્ઝામ્પલ આપેલું હતું ગઈકાલના વિડીયોમાં કે ખાસ કરીને હું અથવા તમે કોઈ પણ વ્યક્તિ છો, ભગવાનની તમારે પૂજા અર્ચના કરવી છે, તમે તમારી રીતે કરી શકો છો. આપણે કોઈ પણને પૂછવાની જરૂર નથી કે ભાઈ હું આ રીતે પૂજા કરું અથવા ન કરું. ઓકે, તો એ આપણે જે ફ્રીડમ આપનારું કોણ છે, તો એ ભક્તિ આંદોલન અને સૂફી આંદોલનનું પરિણામ છે. ઈશ્વર સર્વનો છે અને આપણે તેને મેળવી શકીશું એવી શ્રદ્ધા લોકોમાં પ્રસરાઈ હતી. સાધુ સંતો અને ચિશ્તી સંતોના પ્રયત્નથી ધર્મ વચ્ચેના ભેદભાવ જે છે એ ઓછા થયા હતા. ખાસ કરીને જો આમાં આ ધર્મ વચ્ચેના ભેદભાવની વાત આવે છે એટલા માટે કહું
કબીરનું નામ આમાં ખૂબ જ મહત્ત્વનું છે, કેમ કે કબીર જેવા સંતોના શિષ્યોમાં હિન્દુ અને મુસ્લિમ વગેરે સંતોનો સમાવેશ થતો હતો. અને ખાસ કરીને ઇવન કબીરમાં તમે જોશો કે મુસ્લિમ શિષ્યો જે એના મુસ્લિમ લોકો જે છે એ પણ એટલા જ એના શિષ્યો છે જેટલા હિન્દુ છે. ઘણા લોકો એમ કહે ને કે ભાઈ કબીર તો હિન્દુઇઝમને પ્રમોટ કરતા હતા, હિન્દુવાદી સંત હતા. તો તમે જોઈ શકો છો મુસ્લિમોનો પણ એમાં એટલો જ ફાળો હતો. ઓકે, એટલે એનો મતલબ એવું નથી કે ભાઈ મુસ્લિમ્સ લોકો જે છે એ ઇસ્લામને છોડી અને હિન્દુઇઝમને એને એક્સેપ્ટ કરી લીધું, અડોપ્ટ કરી લીધું. એ વસ્તુ 2 નંબરની વાત છે કે એને હિન્દુઇઝમને એડોપ્ટ કર્યું કે નથી કર્યું. ઇવન આપણા ઘણા બધા જે ભક્ત કવિઓ હતા, સંતો હતા, એમાં તમે જોશો મધ્યકાલીન ભારતમાં કે ઘણા બધા મુસ્લિમ લોકો જે છે એ હિન્દુઇઝમને ખાસ કરીને એડોપ્ટ કરે છે, જોઈન કરે છે. અને ઘણા બધા હિન્દુઓ પણ એવા છે કે જે ખાસ કરીને ઇસ્લામને ફોલો કરવાની શરૂઆત કરી દે છે. તો આ બધું જે આદાન પ્રદાન છે ને એ એકચ્યુઅલી ભારતમાં જ જોવા મળે છે અને ભક્તિ આંદોલન, સૂફી આંદોલનમાં ખાસ કરીને આ બધી વસ્તુઓ જોવા મળે છે. પણ ઇસ્લામને ફોલો કરવાવાળાની સંખ્યા જે છે એ વધી જાય છે, મતલબ કન્વર્ઝનની, કેમ કે એનું રીઝન છે કે ભાઈ શાસકો, ખાસ કરીને જે શાસકો છે, જે મુઘલ શાસકો હોય, દિલ્હી સલ્તનતના જે શાસકો છે, એ શાસકોએ જોર જબરદસ્તીથી ઘણા બધા લોકોને જે છે એ કન્વર્ટ કરાવવાની કોશિશ કરેલી હતી. જ્યારે હિન્દુઇઝમમાં જે લોકો આવતા હતા મુસ્લિમ્સ, તો એ લોકો જે છે એ પોતાના પ્રેમથી આવતા હતા, ભાવનાથી આવતા હતા, સંતથી પ્રેરાઈને આવતા હતા. આ વસ્તુ આપણને ખાસ કરીને ઇતિહાસમાં જોવા મળે છે. પણ શાસકોની જે ખાસ કરીને જે એની પ્રમોટ કરવાની જે અલગ એની થિયોરી હોય, બરાબર છે, એમાં આપણે ન પડતા ખાસ કરીને આપણે આગળ જોઈએ કે સાધુ સંતો અને ચિશ્તી સંતોના પ્રયત્નથી ધર્મ વચ્ચેના ભેદભાવ ઓછા થયા. કબીર જેવા સંતોના શિષ્યોમાં હિન્દુ મુસ્લિમોનો સમાવેશ થતો હતો. આ આંદોલનની અસર ઊંચ નીચના ભેદભાવ પર પડી હતી. આ સમયે અનેક સંતો જે છે એ નાત જાત ભૂલીને દરેકને પોતાના શિષ્ય બનાવતા. મીરાબાઈ, રૈદાસ, રસખાન વગેરે તેના ઉત્તમ ઉદાહરણ છે. રસખાન જે છે એ પણ મુસ્લિમ હતા અને પછી ખાસ કરીને બહુ મોટા વૈષ્ણવ બની ગયા રસખાન, બરાબર છે. ગ્વાલિયરના સૈયદ મોહમ્મદ છૌસ વિંધ્યાચળના એકાંત સ્થાનોમાં હિન્દુ સંતો સાથે વર્ષો સુધી રહ્યા હતા. મુસ્લિમ રહસ્યવાદી વિચારધારામાં સંખ્યાબદ્ધ હિન્દુ રહસ્યવાદી ક્રિયાઓ અને પ્રાર્થનાઓ ઉમેરાય છે. સૂફીઓએ હિન્દુઓની કેટલીક ધાર્મિક ક્રિયાવિધિઓ અપનાવી હતી. ઉદાહરણ રૂપે સૂફીવાદ એટલે કે સૂફી પંથમાં દાખલ થનારનું શિરમુંડન, ઝનબીન એટલે કે ભિક્ષાપાત્ર રાખવું, મુલાકાતીઓને પાણી ધરવું, સંગીતના મુશાયરા યોજવા વગેરે વગેરે. જો અત્યારે તમને જે સૂફી કવાલીને આ બધી વસ્તુઓ તમને જે સાંભળવા મળે છે એ ક્યાંક ને ક્યાંક તમે જો ઇન્ડિયન કલ્ચરથી પ્રેરાયેલી વસ્તુ છે, કેમ કે સંગીતનું ઇસ્લામમાં જે છે એટલું બધું મહત્ત્વ નથી, સ્થાન નથી. મ્યુઝિક હોય, ડાન્સ હોય, આ બધા જે અલગ અલગ જે આર્ટ ફોર્મ્સ છે એનું ઇસ્લામમાં ક્યાંય એટલું બધું સ્થાન નથી. પણ જ્યારે એ ભારતમાં આવે છે પછી એનો વિકાસ જે છે એ થાય છે. અને આ જ વસ્તુ છે આદાન પ્રદાનની વસ્તુ. મુસ્લિમ્સ લોકોએ જે છે ઘણી બધી વસ્તુ અહીંયા આવીને જે છે એ ખાસ કરીને એડોપ્ટ કરી લીધી, સ્વીકારી લીધી. અને હિન્દુઇઝમમાં પણ ઘણી બધી વસ્તુ એવી છે કે જે બહારના સંપ્રદાયો, બહારના ધર્મો આવ્યા તો એમાં ઘણી બધી વસ્તુ, મતલબ આ રીતે આદાન પ્રદાન, આને કહેવાય આદાન પ્રદાન. અને એ આદાન પ્રદાન આપણને ભારતમાં જ સારું એવું જોવા મળે છે. એક્ઝામ્પલ અહીંયા આપેલું છે કે ભાઈ મુસ્લિમ લોકો શિરમુંડન કરાવે, ભિક્ષાપાત્ર, બરાબર છે, આ બધી વસ્તુ. તો આમ ભક્તિ અને સૂફી આંદોલને સમાજની કાયાપલટ કરી, હિન્દુ અને મુસ્લિમ સમાજને એક કરવાની વાત કરી. દરેક સંતે સંભાવ, સદાચાર અને ભાઈચારાની જ વાત કરેલી છે. આમ પણ ભારત દેશ અનેક સંસ્કૃતિઓ અને ધર્મોનો આશ્રય સ્થાન રહ્યો છે, જેમાં મધ્યકાલીન સંતોએ પોતાના સરળ ઉપદેશથી પ્રાણ પૂર્યા છે. કેમ કે ભારતમાં આપણને આઈડિયા છે પ્રાચીન ભારતનો ઇતિહાસ હોય કે મધ્યકાલીન ભારતનો ઇતિહાસ હોય, ઇવન અત્યારનો પણ ભારત હોય, તમે જો બહારની સંસ્કૃતિ, બહારના ધર્મ, બહારના સંપ્રદાયો જે છે એ અહીંયા આવે છે તો ભારતે કોઈ દિવસ ના નથી પાડી, તમામ લોકોને સ્વીકારવાની જ કોશિશ કરેલી છે. અને ભારત જે છે એ તમામ લોકોને સ્વીકારે જ છે. અને માત્ર સ્વીકારવાની જ વાત નથી, પણ ખાસ કરીને એમને સ્વતંત્રતાથી અહીંયા પોતાના ધર્મ, પોતાના સંપ્રદાયને પ્રેક્ટિસ કરવાની પણ એટલી જ ભારત જે છે એ આઝાદી આપે છે. તો ખાસ કરીને અહીંયા આપણે આ બધી વસ્તુ સમજ્યા. ત્યારબાદ આ ચેપ્ટર આપણું કમ્પ્લીટ થાય છે. નેક્સ્ટ જે આપણું ચેપ્ટર આવવાનું છે એ આવવાનું છે પ્રાદેશિક સંસ્કૃતિનું ઘડતર, કે જેમાં આપણે જોશું કે ભાઈ અલગ અલગ જે પ્રદેશો હતા, અલગ અલગ જે ખાસ કરીને ભારતના રાજ્યો છે, તો એની જે કલ્ચર જે છે એનું કેવી રીતે ઘડતર થયું એ બધી વસ્તુ ખાસ કરીને અહીંયા આપણે જોવાની છે ચેપ્ટર નંબર 8માં. તો આજે આપણે અહીં સુધી રાખીએ છીએ. જે લોકો ખાસ કરીને કોમેન્ટ નથી કરતા એ લોકોને રિક્વેસ્ટ કે આ જે તમને MCQ દેખાય છે તમારી GCRTના, તો એ MCQ સોલ્વ કરી અને કમેન્ટ સેક્શનમાં જણાવવા રિક્વેસ્ટ. અને ખાસ કરીને જે લોકો પાછળના વિડીયોઝ હજી સુધી નથી જોતા એ લોકોને રિક્વેસ્ટ કે પાછળના વિડીયોઝ જોવો, જેથી કરીને કનેક્ટિવિટી તમારી બની રહે. અને જે લોકો હજી સુધી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી એ લોકોને પણ રિક્વેસ્ટ કે ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઇબ કરો, જેથી કરીને મને મોટિવેશન મળે
સબસ્ક્રાઈબનો દર હું જોઉં છું હમણાં ખૂબ જ ડાઉન થઈ ગયો છે, લોકો સબસ્ક્રાઈબ નથી કરતા, શેર પણ નથી કરતા. ઓકે, શેર કરવાનું પણ રાખો. શેર કરશો તો મને મોટિવેશન મળશે. તો શેર કરો, સબસ્ક્રાઈબ કરો, કમેન્ટ સેક્શનમાં જે છે એ આન્સર આપવાનું રાખો, ફીડબેક આપવાનું રાખો, અને તે ઉપરાંત લાઇક બટનને હિટ કરી દેવાનું, જેથી કરીને મને મોટિવેશન મળે અને વિડીયોને લાઇક મળે. સો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ લેક્ચર. સ્ટે કનેક્ટેડ વિથ મી. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં.